છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બોડગામ ગામમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમીને આધારે કરાયેલા દરોડામાં એક રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 1329 બોટલો ઝડપાઈ છે અને પોલીસે ₹3,59,736 કિંમતનો દારૂ અને એક મોબાઈલ ફોન સહિત કુલ ₹3,64,736નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે જયેશભાઈ નમલિયાભાઈ રાઠવાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 6 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં દારૂની હેરાફેરી અને વેચાણ માટે સંગઠિત રીતે કામગીરી થતી હોવાનો ખુલાસો થયો છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ તેજ કરી છે. દારૂબંધી કાયદાનો કડક અમલ કરવા જિલ્લા પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર.